નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય સંચાલિત ઈ લર્નિંગ કાર્યક્રમમાં હું ઈશ્વર વાઘેલા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે સંસ્કૃત વિષય ધોરણ 7 જેની અંદર ગદ્ય 3 કો અરુક એને વંચાય કો અરુક બે શબ્દોનું બનેલું છે. કહ અરુક એવો અર્થ થાય, એનું ગુજરાતી થાય કોણ નિરોગી છે. એક પ્રશ્નના રૂપમાં આપણને આપેલું છે. ભાઈ, તમને ને મને જીવનમાં ઘણા પ્રશ્નો થતા હોય છે અને આપણને માતા પિતા પાસેથી કે પછી વડીલો પાસેથી, મિત્રો પાસેથી એનું સમાધાન મળી જતું હશે. પણ જીવનમાં એવો ક્યારેક પ્રશ્ન આવી જાય, એવી બાબત આવી જાય જેનો ઉત્તર આપણને મળતો નથી અને આપણે મનમાં મૂંઝાતા હોઈએ છીએ. અહીંયા આ પાઠમાં આપણને એક પક્ષી દ્વારા, એના પ્રશ્ન દ્વારા આપણને સ્વાસ્થ્યનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. ભાઈ, એક પક્ષી એને આ તંદુરસ્તીની, આરોગ્યની ચિંતા થાય છે, એટલે એને એવો પ્રશ્ન થાય છે કે કોણ નિરોગી બને એમ. આ સંસારમાં જેટલા પ્રાણીઓ છે, પશુઓ છે કે માણસો છે, પક્ષીઓ છે, આ બધા ક્યારેક ને ક્યારેક તો જીવનમાં બીમાર થતા જ હશે. બીમાર એટલે શું? કોઈક નાની મોટી બીમારી એ આપણા શરીરમાં પ્રવેશે, જેના કારણે આપણું શરીર છે રોગી બને. તો આ રોગ મુક્ત શરીર કેવી રીતે મેળવી શકાય કે ભાઈ આપણે એવું શું કરીએ તો આપણને ક્યારેય રોગ ના થાય એમ. તો આ પક્ષી છે એ નાનકડા પ્રશ્ન દ્વારા આપણને સ્વાસ્થ્ય બાબતે કેવી કાળજી રાખવી જોઈએ અને કેવો ખોરાક લઈએ, કેવી રીતના રહીએ તો આપણું શરીર હંમેશા તંદુરસ્ત રહે, એ બાબત આપણને સમજાવી છે. મિત્રો, ગુજરાતીમાં કહેવત છે, પહેલું સુખ તે જાતે નર્યા. એટલે કે આ દુનિયાનું સૌથી મોટામાં મોટું પહેલું સુખ એ છે તમે નિરોગી હોય, તે તમે શરીરથી તંદુરસ્ત હોય ને, એ બાબત મહત્ત્વની છે. બરાબર? તમને કોઈક માંગવાનું કહે તો આપણે બધા તમે નમે આપણે શું માંગીએ કે સંપત્તિ આપો અને આમ આપો ને પૈસા આપો ને. પણ હકીકતમાં માંગવા જેવી વસ્તુ શું છે? તો એ કે તંદુરસ્ત શરીર. તમારી પાસે ગમે એટલી સંપત્તિ હોય, કરોડો રૂપિયા છે, ગમે એટલું છે, પણ જો તમારું શરીર સાથ આપતું નથી, તમને કોઈ ભયંકર બીમારી છે, તો તમને જીવન જીવવાની મજા આવશે નહીં. જીવન જીવવાની સાચી મજા ક્યારે આવે? તો આપણું શરીર એના માટે સક્ષમ હોય, આપણે શરીરથી તંદુરસ્ત હોઈએ, કોઈ પણ જાતની નાની મોટી બીમારી ના હોય. તો મિત્રો, તમે વિચારો કે સામાન્ય માથું દુખતું હોય કે શરીરમાં સહી દુખાવો થતો હોય તો આપણું મન સતત ત્યાં જ રહે છે, આપણને કંઈ કામમાં, ખાવા પીવામાં કંઈ ગમતું જ નથી હોતું. બરાબર? તો શરીર જ્યારે આપણું તંદુરસ્ત હોય, આરોગ્ય સારું હોય, તો જીવન જીવવાની સાચી મજા આવે. આ પૃથ્વી ઉપર આપણે શાંતિથી ત્યારે જ રહી શકીએ છીએ જ્યારે આપણું શરીર સાથે હોય ત્યારે. બરાબર છે? શરીર સ્વસ્થ હોય, તંદુરસ્ત હોય ત્યારે. એટલે અહીંયા એવું કીધું પહેલું સુખ શું છે? તો એ છે મિત્રો, મીઠાઈનો ઢગલો પડેલો હોય, અસંખ્ય મીઠાઈ હોય ખાવા માટે, પણ જો આપણને ડાયાબિટીસની બીમારી હોય તો એ બધી જ આપણા માટે નકામી છે. એટલે એમ કે શરીર છે ભોગવવા માટે સક્ષમ ક્યારે બને? તંદુરસ્ત હોય તો અહીંયા આપણને તંદુરસ્ત રહેવા માટેના ઉપાય સૂચવેલા છે. બરાબર? કે આપણે આપણા જીવનને જો નિરોગી રાખવું હોય તો કેવા ઉપાય કરવા જોઈએ, કેવો ખોરાક ખાવો જોઈએ એમ. બરાબર? કારણ કે રોગનું મુખ્ય કારણ શું છે? ખોરાક. પેટમાં જે તે વસ્તુ જશે, બીમારી થશે એમ. તો જો એમાં તમે કાળજી રાખશો, ચોકસાઈ રાખશો, તો તમે ચોક્કસ જીવનમાં તંદુરસ્ત રહેશો. એક નાનકડા પક્ષીના દ્રષ્ટાંત દ્વારા આપણને આ પાઠ દ્વારા સમજાવવામાં આવ્યું છે. હવે આપણે પાઠ જોઈએ. તો મિત્રો, પહેલા એનો અર્થ સમજી લઈએ. કો અરુક, આ જે છે આનો ઉચ્ચાર અ થાય, અ. બરોબર? ડ નથી વાંચવાનો, અ થાય. તો એની જ્યારે સંધિ છૂટી પડે ત્યારે કહ વત્તા અરુક આવું બને. બરોબર? કહ વત્તા અરુક. ક એટલે કોણ અને અરુક એટલે નિરોગી. કોણ નિરોગી છે એમ, કોણ નિરોગી બને છે. કહ અરુક, કોણ નિરોગી છે એમ. પ્રશ્નનો જવાબ તો અઘરો છે, કારણ કે આપણા ધ્યાનમાં તો ના હોય. તમે જ વિચાર કરો, તમારી આજુબાજુમાં, તમારા પરિવારમાં કોણ એવું વ્યક્તિ છે જે ક્યારેય જીવનમાં બીમાર જ નથી થયું એમ? તો બનતા જ હોય છે. તમે ક્યારેક ને ક્યારેક તો આપણે બીમાર થતા જ હોઈએ છીએ. એટલે અહીંયા પક્ષી એવો પ્રશ્ન કરે છે, કહરું, કોણ નિરોગી છે? બરોબર? હવે આપણે પાઠ વાંચીએ. મિત્રો, અહીંયા પાઠના ટોટલ 5 પેરેગ્રાફ છે, એમાંથી આપણે અહીંયા 3 પેરેગ્રાફ લખ્યા છે અત્યારે. તો એમાં પહેલો પેરેગ્રાફ છે, એમાં એક પક્ષી અસ્તિ સહ આકાશે અત્ર તત્ર ગચ્છતિ
સહ પુનઃ પુનઃ વદતી કો અરુક, એને આપણે વાંચશું કહ અરુક, કોરુક કો તો પણ ચાલે, કહ નિરોગ ભવતી, એનો અર્થ બતાવ્યો છે કોણ નિરોગી બને છે, બરોબર. ત્યાર પછી જુઓ એને કીધું કે ભાઈ બીજા પેરેગ્રાફની વાત કરીએ તો પક્ષી દ્વારમ દ્વારમ, તમને એવો પ્રશ્ન થવો જોઈએ, બે શબ્દો એક જ છે દ્વારમ દ્વારમ, પણ અહીંયા મેં દ્વારમ કર્યું તો અહીંયા અનુસ્વાર કર્યો અને અહીંયા દ્વારમ લખ્યું તો મ છૂટો મૂક્યો. કેમ? તો આપણે છઠ્ઠા ધોરણમાં શીખાતા કે જ્યારે એ વ્યંજન અડધો હલંત મ એના પછીનો વર્ણ, એના પછીનો અક્ષર જો વ્યંજન હોય તો મનો અનુસ્વાર થાય, પણ જો એના પછીનો વર્ણ છે એ સ્વર હોય તો મ છૂટો મૂકી દેવાનો. અહીંયા જુઓ તમે, આપણે આ દ્વારમ લખ્યું, એના પછીનો વર્ણ દ છે તો આ દ વ્યંજન છે એટલે મ છૂટો નથી મૂકી શકાતો, એટલે આપણે એને અનુસ્વાર તરીકે દર્શાવ્યો. પણ અહીંયા દ્વારમ લખ્યું, એના પછીનો વર્ણ છે આ અ છે એ સ્વર છે, એટલે જ્યારે સ્વર આવતો હોય તો તમે મને છૂટો મૂકી શકો, ઉચ્ચાર સરળતાથી થઈ શકે એના માટે. તો અહીંયા કે છે પક્ષી દ્વારમ દ્વારમ અટતી, એકમ એવ પ્રશ્નમ પૃચ્છતી. જો અહીંયા એવું કર્યું, આપણે એકમને આપણે આમ પણ લખી શકીએ મ અનુસ્વાર તરીકે, પણ અહીંયા આ એ આપેલો છે સ્વર છે એટલે મને છૂટો મૂકો આ અધૂરા મને. એકમ એવ પ્રશ્નમ પૃચ્છતી, એક જ પ્રશ્ન પૂછે છે, એકમ એવ પ્રશ્નમ પૃચ્છતી. જનાહા ઉપહાસમ કુર્વંતી, બહુવચનમાં છે જનાહા, એક વચનમાં જનહ, જનહ એટલે માણસ, જનાહા એટલે માણસો લોકો, ઉપહાસમ કુર્વંતી ઉપહાસ કરે છે. કહ અપી ઉત્તરમ ન દદાતી, પક્ષી નિરાશ ભવતી, પક્ષી નિરાશ થાય છે. સહ વનમ ગચ્છતી વૃક્ષે ઉપવિશતી ચ, તમને કેટલાક નવા શબ્દો જોવા મળશે. વૃક્ષસ્ય અધઃ, વૃક્ષસ્ય અધઃ વૈધર્ષિ વાઘભટ્ટ, આ ઋષિનું નામ છે વૈધ ઋષિ વાઘભટ્ટ અસ્તિ છે. પક્ષી પુનઃ વદતી, પુનઃ એટલે ફરીથી, વદતી એટલે બોલે છે, કો અરુક કો અરુક, પક્ષી એવું ફરીથી બોલે છે કો અરુક કો અરુક. ઇતિ વાઘભટ્ટ શૃણોતી, શૃણોતી એટલે તે સાંભળે છે, તે એટલે કોણ? તો કે વાઘભટ્ટ. તો આજે આપણે મિત્રો આ પીરિયડની અંદર આપણે આ ત્રણ પેરેગ્રાફનું ભાષાંતર કરી એને સમજીશું. એના પછીના જે બે પેરેગ્રાફ છે એ નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. અત્યારે હવે આપણે આનું ભાષાંતર લખીએ. જો એક એટલે એક, પક્ષી એટલે પક્ષી, અસ્તિ એટલે છે, આખું ગુજરાતી એવું થાય એક પક્ષી છે. સહ એટલે તે. જો આકાશે, આકાશ હોય તો એનું આકાશ જ થાય, પણ આકાશે એટલે આકાશમાં. અત્ર તત્ર એટલે અહીંયા ત્યાં, અહીંયા ત્યાં. ગચ્છતી એટલે જાય છે, તે આકાશમાં અહીંયા ત્યાં જાય છે, બરાબર, ફરે છે, જાય છે એવું લખી શકાય. પછી જુઓ સહ એટલે તે, આ સહ શબ્દ છે પુરલિંગ એક વચન માટે વપરાય. પુનઃ, પુનઃ પુનઃ, જો પુનઃ એટલે ફરીથી અને વળી પુનઃ, પણ અહીંયા આપણે પુનઃ એટલે ફરીથી ફરીથી એવું લખીએ, એની કરતાં વારંવાર વધારે યોગ્ય રહેશે, એટલે વારંવાર. વદતી એટલે બોલે છે, તે વારંવાર બોલે છે, એક જ વસ્તુ વારંવાર બોલે છે. શું બોલે છે? તો કે છે કોણ નિરોગી છે, કોણ નિરોગી છે, પ્રશ્ન પૂછે છે. અહીંયા એનો અર્થ આપેલો છે કે કોણ નિરોગી છે, કાઉન્સની અંદર છે એટલે આપણે જ લખશું કોણ નિરોગી બને છે, કોણ નિરોગી બને છે, પ્રશ્નાર્થ ચિહ્ન છે. હવે આને આપણે કાઢી નાખશું. કોણ નિરોગી બને છે, આ પહેલા પેરેગ્રાફનું ભાષાંતર. હવે બીજાનું જોઈએ. પક્ષી એટલે એનું ગુજરાતી પક્ષી જ થશે. પક્ષી દ્વારમ દ્વારમ, અહીંયા જો દ્વારમ એટલે દરવાજો, બારણું, તો આપણે દરવાજે દરવાજે જાય છે એવું નહીં લખીએ. પક્ષી બારણે બારણે જાય છે એવું લખી શકો, દરવાજે દરવાજે જાય છે એવું પણ લખી શકો. પક્ષી દ્વારે દ્વારે જાય છે એવું લખો, દ્વારે દ્વારે. અને મિત્રો વધારે તો સરળ રહેશે એના કરતાં પક્ષી ઘરે ઘરે જાય છે એવું લખો, એવું કરી શકીએ, યાદ રહી જાય એવું એટલા માટે.
પક્ષી ઘરે ઘરે જાય છે. અટતી એટલે ફરે છે, ઘરે ઘરે ફરે છે. એક ઘરેથી બીજા ઘરે જાય, બીજા ઘરેથી ભટકે છે, એવું પણ થઈ શકે. હવે જુઓ, એકમ એટલે એક અને એવ એટલે જ, એક જ, બીજો નહીં, એક જ. પ્રશ્નમ એટલે પ્રશ્ન, પૃચ્છતી એટલે પૂછે છે, એક જ પ્રશ્ન પૂછે છે એમ. પક્ષી એક જ પ્રશ્ન પૂછે છે. કયો? તો કે છે કોણ નિરોગી છે. જનાહા એટલે લોકો, માણસો. ઉપહાસમ કુર્વંતી તો કે છે ઉપહાસ કરે છે, મજાક કરે છે, લોકો તેની મજાક કરે છે. પછી કે છે કહ એટલે આમ તો કહનો અર્થ કોણ થાય, પણ અહીંયા કોઈ. અપી એટલે પણ, કોઈ પણ. ઉત્તરમ ન દદાતી, ઉત્તરમ એટલે જવાબ. અહીંયા જો દદાતી એટલે આપે છે, પણ ન આગળ આપેલું છે એટલે નથી. આપે છે નથી એવું ના લખાય, એટલે આપતું નથી, કોઈ પણ જવાબ આપતું નથી, કોઈ પણ જવાબ આપતું નથી. હવે શું કે છે? પક્ષી નિરાશ ભવતી, પક્ષી નિરાશ થાય છે. આ બીજા પેરેગ્રાફનું ભાષાંતર, પક્ષી નિરાશ થાય છે. હવે આપણે જોઈએ ત્રીજો પેરેગ્રાફ. તે વનમાં જાય છે, વનમ ગચ્છતિ એટલે વનમાં જાય છે. હવે જો વૃક્ષે એટલે વૃક્ષ પર, ઉપવિશતિ, સોરી એક વસ્તુ આપણે ચને અહીંયા વચ્ચે લઈ લઈએ. અને તે વનમાં જાય છે અને વૃક્ષ પર, ઉપવિશતિ એટલે બેસે છે. તે જંગલમાં જાય છે અને ઝાડ ઉપર બેસે છે. હવે કે છે પછી શું? તો વૃક્ષસ્ય, આ સ્ય છે ને એના ચાર અર્થ થાય. નો, ની, નું, ના. વૃક્ષ એટલે ઝાડ, ઝાડનો, ઝાડનું, ઝાડની એવો અર્થ થઈ શકે. એ કેના ઉપર આધારિત છે? તો એના પછીના શબ્દ ઉપર. બરોબર. અહીંયા કોણ છે? તો અહીંયા છે અધઃ એટલે નીચે. તો વૃક્ષનો નીચે એવું ન આવે, તો શું લખી શકાય આપણે? વૃક્ષ અને ની. આ સ્યનો અર્થ આપણે અહીંયા નહીં લીધો. વૃક્ષની, અધઃ એટલે નીચે, વૃક્ષની નીચે. કોણ છે? તો વૈધર્ષિ, વૈધ ઋષિ, વૈધ ઋષિ. વાઘભટ્ટ, વાઘભટ્ટનું તો એમને એમ જ રહેશે, વાઘભટ્ટ. અસ્થિ એટલે છે. બે વૃક્ષની નીચે વૈધ ઋષિ વાઘભટ્ટ છે. હવે શું કે છે? તો પક્ષી પુનઃ, પક્ષી પુનઃ એટલે ફરીથી, વધતી એટલે બોલે છે. પક્ષી ફરીથી બોલે છે. શું બોલે છે? તો કે છે કોણ નિરોગી છે. વળી પાછું બોલે છે કોણ નિરોગી છે. બે વાર બોલે છે. પક્ષી બોલે છે. શું બોલે છે? કોણ નિરોગી છે, કોણ નિરોગી છે. ઇતિ એટલે એમ, એવું, એવું. તો કે છે વાઘભટ્ટ શૃણોતી એટલે સાંભળે છે, એવું વાઘભટ્ટ સાંભળે છે. બરોબર. તો અડધો પાઠ છે મિત્રો. 3 પેરેગ્રાફ છે, કીધું ને 5 પેરેગ્રાફમાંથી 3 પેરેગ્રાફનું અત્યારે આપણે ભાષાંતર સમજીશું. તો હવે જોઈ લઈએ કે ભાઈ આખો પાઠ છે સ્વાસ્થ્ય ઉપર આધારિત છે. એક પક્ષી છે નાનકડું, એવું કયું પક્ષી છે એ આપણને દર્શાવ્યું નથી. એક પક્ષી એટલે ગમે તે તમે પક્ષીની કલ્પના કરી શકો. આપણે જો કોઈ પણ પાઠ હોય એ આપણને શિખામણ, બોધ આપવા માટે હોય છે. કોઈ પણ વાર્તા, કોઈ પ્રેરક પ્રસંગ એવું. અહીંયા આ પાઠ છે એ આપણને સ્વાસ્થ્ય સંબંધી માહિતી આપવા માટે છે. બીજી વસ્તુ જોઈએ કે આપણે કોઈ વાર્તા સાંભળીએ તો એના ક્રિયાપદો કેવા હોય? બે એક રાજા હતો, બરોબર, આવું હતું, બન્યું હતું, થયું હતું. અહીંયા તમે જુઓ, અહીંયા એવું નથી. અહીંયા શું છે કે એક પક્ષી છે, આ છે એટલે વર્તમાનકાળ ક્રિયાપદ. તમને ઘટના બનતી હોય એવું જ્યારે દર્શાવે ત્યારે વર્તમાનકાળ ક્રિયાપદો થાય. માનો કે હું અત્યારે બોલું છું તો હું વર્તમાનકાળ થયું. અહીંયા એવી જ રીતના અહીંયા તમને વર્તમાનકાળ ક્રિયાપદો એટલા માટે કારણ કે એ ઘટનાને તમે અનુભવી શકો, એનું વર્ણન તમે કલ્પના કરી શકો એટલા માટે. જો એક પક્ષી છે એટલે આપણે કલ્પના કરીએ કે એક જંગલ છે અથવા તો એક ગામ છે, એમાં એક પક્ષી છે. તે આકાશમાં અહીંયા ત્યાં ફરે છે, જાય છે. આમ તો પક્ષીનું તો કામ જ હોય મિત્રો, એને પાંખો આપેલી જ છે કુદરતે, એટલે એ મન ફાવે ત્યાં પોતાની ઈચ્છા મુજબ ગમે ત્યાં ફરી શકે છે, ઉડે છે.
એટલે આ પક્ષી આકાશમાં અહીંયા ત્યાં જાય છે. તે વારંવાર વારંવાર બોલે છે. વદતી એટલે બોલે છે. કોણ નિરોગી છે? જો આ પક્ષી છે બીજા પક્ષીની સરખામણીમાં થોડુંક જુદું છે. જુદું એટલા માટે છે કારણ કે બીજા પક્ષીઓ છે એ ખોરાક લેવા માટે કે બીજા માટે જતા હોય છે, ફરતા હોય છે, પણ આ પક્ષી છે એ એક પ્રશ્નના સમાધાન માટે મૂંઝાયું છે. હમણાં આપણે પહેલાં શરૂઆતમાં કીધું એમ કે આપણા મનમાં પણ એવો કોઈ પ્રશ્ન હોય જે આપણને મૂંઝાવતો હોય, આપણને મૂંઝવણ થતી હોય, તો આપણે એના સમાધાન માટે, એના માર્ગદર્શન માટે, ઉત્તર માટે આપણે બીજા કોઈકને પૂછીશું તો આપણને જવાબ મળે. એમ આ પક્ષી છે એ પ્રશ્નના સમાધાન માટે અહીંયા ત્યાં જાય છે, બધા પાસે જાય છે. એમ હવે શું કહે છે કે એનો અર્થ શું થાય? કહ નિરોગ ભવતી. પક્ષી જે બોલે છે કોણ નિરોગી છે એનો આવો પણ અર્થ થાય કોણ નિરોગી બને છે. બે સંસારમાં આપણે વાત કરીએ, માણસો બધા છે, બધા ક્યારેક ને ક્યારેક તો બીમાર થાય જ છે. પક્ષીને એવા માણસની જરૂર છે કે જે બીમાર બનતો નથી, અથવા તો એવા કયા ઉપાય કરી શકાય જેથી આપણે બીમારીથી બચી શકીએ, એમ આપણે માંદા ના પડીએ. એમ તો હવે પક્ષી છે એ ગામમાં આવે છે, બરોબર? ગામમાં પક્ષી છે દ્વારે દ્વારે, દરવાજે દરવાજે, એટલે ઘરના બારણે દરેક ઘરે, એમ ગામમાં જેટલા ઘર છે ને બધા ઘરે જાય છે, બરોબર? આમ તો વાર્તાના રૂપમાં છે એટલે આપણે કલ્પના કરી શકાય, નહીંતર પક્ષી હકીકતમાં તો કોઈ ઘરે જાય નહીં, પણ અહીંયા વાર્તાના રૂપમાં છે એટલા માટે તો કે છે પક્ષી છે ઘરે ઘરે જાય છે, બધાના ઘરે જાય છે. એમ અને શું કરે છે? એક જ પ્રશ્ન પૂછે છે, બધા પાસે જાય, એક ઘરે જાય, પૂછે કોણ નિરોગી છે. તો ઘરના સભ્યો માટે તો અઘરો જ પ્રશ્ન છે, મારા માટે અઘરો, તમારા માટે અઘરો, કારણ કે આપણે તો જાણતા જ નથી. આપણે જેટલાને ઓળખીએ છીએ તો બધા ક્યારેક ને ક્યારેક બીમાર થાય જ છે. એટલે અહીંયા પક્ષી જે પૂછે છે એનો જવાબ કોઈની પાસે નથી, એટલે કોઈ જવાબ આપતું નથી. એટલે પક્ષી છે એ એકને એક પ્રશ્ન પૂછે છે, ઘરે ઘરે જાય છે, પણ કોઈ જવાબ આપતો નથી. પછી જનાહ ઉપહાસમ કુર્વતી, મજાક કરે છે. જો ક્યારેક એવું બને, બહુ ડાયો માણસ હોય ને એને લોકો ગાંડામ ગણતરી કરે, બહુ ભોળો માણસ હોય ને એની લોકો ગાંડામ ગણતરી કરે, બહુ હોશિયાર માણસ હોય ને કંઈક અલગ કરે, જે બીજા માણસોની કેપેસિટી બહારનું હોય, એના મગજમાં ન આવતું એટલે એને ઉતારી પાડે, લે આવું તો કંઈ હોતું હશે. એટલે લોકો આ પક્ષીની મજાક કરે છે કે લે એવું તો કંઈ બનતું હશે. એવું બને જ નહીં, કારણ કે લોકોને તે એવું જોયું જ નથી કોઈએ કે કોઈ માણસ બીમાર ના થયો હોય. બન્યો જ હોય, ઘરમાં 5 સભ્યો હોય તો ક્યારેક ને ક્યારેક તો બીમાર થયા જ હોય. એટલે અહીંયા એવું લોકો એની મજાક કરે છે કે લે આવો પ્રશ્ન પૂછે છે, એમ તો લોકો એની મજાક કરે છે, કોઈ પણ ઉત્તર આપતું નથી. કોઈના મગજની કેપેસિટી બહારનો પ્રશ્ન છે લોકોની, એટલે કોઈ પણ એને જવાબ આપતું નથી. હવે શું થાય છે? જો તમે જ વિચાર કરો, આપણી જ છે કોઈ ધારેલું કામ ન થાય, કોઈ વસ્તુ આપણે ઈચ્છતા હોય આપણને ના મળે, અથવા તો આવી રીતના આપણા પ્રશ્નનું સમાધાન ના મળે, એટલે આપણે ઉદાસ થઈ જઈએ, નિરાશ થઈ જઈએ, હતાશ થઈ જઈએ. એમ પક્ષી છે નિરાશ થઈ જાય છે, પક્ષી નિરાશ થાય છે, આ પક્ષી નિરાશ બની જાય છે. એમ હવે શું થાય છે? તો નિરાશ થઈને પક્ષી, ગામમાં તો કોઈએ જવાબ ના આપ્યો, બરોબર? ગામમાં કોઈ માણસ પાસે જવાબ ન મળ્યો એટલે પક્ષી ઉદાસ થઈ ગયું. એને લાગ્યું કે હવે આ ગામમાં કોઈ માણસ મને જવાબ આપશે નહીં. એટલે એ પક્ષી છે હવે ક્યાં જતું રહ્યું? ઉડીને જંગલમાં જતું રહ્યું. પક્ષી છે જંગલમાં જાય છે, ગચ્છતી એટલે જાય છે, અને વૃક્ષે એટલે વૃક્ષ પર બેસે છે. આમ તો પક્ષીઓનું ઘર વૃક્ષ જ છે, પોતાનો માળો અહીંયા બનાવે અને અહીંયા જ રહે છે. એટલે પક્ષી છે જાય છે અને વૃક્ષ ઉપર બેસે છે. હવે બને છે એવું કે પક્ષી જંગલમાં જે વૃક્ષની નીચે ઉપર બેસે છે એ વૃક્ષની નીચે વૈધ ઋષિ, બરોબર, એટલે કે વાઘભટ, બરોબર, જે ઔષધિ, આપણે એવું કહીએ ને જૂના જમાનામાં જે દેશી દવાઓના જાણકાર હોય એ ઋષિ પાસે જ્ઞાન છે. દેશી દવાઓનું નામ જ છે વૈધ ઋષિ. વૈધ ઋષિ એટલે ઋષિઓમાં જે વૈધને દેશી દવાઓને જાણકાર છે એ વૈધ. તો હવે આ પક્ષી છે એ જે ઝાડ ઉપર બેઠું છે એ વૃક્ષની નીચે, અધઃ એટલે નીચે, વૈધ ઋષિ વાઘભટ બેઠા છે, તપસ્યામાં લીન થઈને બેઠા છે. એમ તો હવે પક્ષી પાછું પોતાના સ્વભાવ પ્રમાણે, કારણ કે પક્ષીને મનમાં લાગી જ ગયું છે, પક્ષીને એક જ વસ્તુ મનમાં ભરાઈ ગઈ છે. અને આપણને એવું થાય ક્યારેક, જોજો, એક વસ્તુ આપણા મગજમાં ઉતરી જાય ને તો આપણે દિવસ રાત સતત સૂતા બેસતા એ જ પ્રશ્ન આપણા મગજમાં આવે, જ્યાં સુધી એનું સમાધાન ન મળે ત્યાં સુધી. તો અહીંયા આ પક્ષી ફરીથી બોલે છે. શું બોલે છે? કોણ નિરોગી છે? કોણ નિરોગી છે? બે આ સંસારમાં કોણ એવો મનુષ્ય, પ્રાણી કે પક્ષી છે જે નિરોગી રહે છે, તંદુરસ્ત રહે છે? અને આવું વાઘભટ સાંભળે છે, આ બાબત વાઘભટ
સાંભળે છે. ફરીથી જણાવી દઈએ, બરાબર. આમ તો બીજા 2 પેરેગ્રાફ છે, આવતા પીરિયડમાં આપણે લઈશું, એટલે એનો અંત આવતા પીરિયડમાં સમજાવી દઈશું. પણ આજે 3 પેરેગ્રાફ લીધા એનું ફરીથી સમજાવી દઉં. ભાઈ, એક પક્ષી હતું, બરાબર. પક્ષીને મનમાં એવો સવાલ થયો કે ભાઈ કોણ નિરોગી બને છે. એના ઉત્તર માટે આકાશમાં એ ફરે છે, પછી ગામમાં જાય છે, ઘરે ઘરે પૂછે છે લોકોને, પણ સામાન્ય માણસ એનો જવાબ આપવા સક્ષમ હોતો નથી, એટલે જવાબ નથી આપતો અને ઉલટાની પક્ષીની મજાક કરે છે. એટલે પક્ષી નિરાશ થઈ જાય છે. નિરાશ થઈને પક્ષી ક્યાં જાય છે? તો કે છે પક્ષી છે નિરાશ થઈને જંગલમાં જતું રહે છે, અને જંગલમાં એ વૃક્ષ ઉપર બેસીને બોલે છે કોણ નિરોગી બને છે. તો જે વૃક્ષની નીચે બેઠેલા હોય ઋષિ એ એને સાંભળે છે, બરાબર. તો મિત્રો, આજના આ પીરિયડમાં પાઠનું આટલું જ. આવતા પીરિયડમાં આપણે આ સંપૂર્ણ પાઠનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, નમસ્કાર.